સ્વાધ્યાય 11.4 હવે આગળ જોઈએ દાખલા નંબર 8। પ્રજ્ઞાએ 4 સેમી ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર નળીની ફરતે દોરી વીંટાળી, અહીંયા બાજુમાં આકૃતિ બતાવેલ છે, અને જરૂરી લંબાઈની દોરી કાપી લીધી। હવે તેણે એ જ દોરીને 4 સેમીની બાજુ ધરાવતા ચોરસ ડબ્બાની આસપાસ વીંટાળી, એ પણ અહીંયા આકૃતિમાં આપેલ છે। શું તેની પાસે દોરી વધી હશે? એ જવાબ શોધવાનો છે। પાઈ બરાબર 3.14 અને વધી હશે તો કેટલી વધી હશે શોધવી પડશે, સ્વાભાવિક છે, બરાબર। તો અહીંયા તમારે આકૃતિ દોરીને આપેલ છે, આપણે સમજીએ। જુઓ કે આ 4 સેમી ત્રિજ્યાવાળી એક શું છે, વર્તુળાકાર નળી, એની ત્રિજ્યા કેટલી છે? 4 સેમી, અને એની આસપાસ દોરી વીંટાળેલ છે, દોરી વીંટાળી છે, બરાબર। 4 સેમી વર્તુળાકાર નળીની ફરતે દોરી વીંટાળી છે, એટલે દોરીની લંબાઈ કેટલી? તે સ્વાભાવિક છે કે આ જે 4 સેમીવાળું ત્રિજ્યાવાળું વર્તુળ છે એના પરિઘ જેટલી થાય દોરીની લંબાઈ, એટલે દોરીની લંબાઈ બરાબર થાય વર્તુળનો પરિઘ। તો પરિઘ બરાબર શું થાય? 2πr બરાબર 2 ગુણ્યા 3.14 લેવાના જ છે, 3.14 ગુણ્યા આની ત્રિજ્યા કેટલી છે વર્તુળની? 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની આસપાસ વીંટાળે છે, એટલે તો આપણો જવાબ આવે 4 દુ 8 ગુણ્યા 3.14 એટલે 25.12 આપણો જવાબ થાય, બરાબર, 25.12। હવે શું કરે છે? આ જ દોરીને 4 સેમી ત્રિજ્યાવાળા 4 સેમી લંબાઈવાળા ચોરસ ડબ્બાની આસપાસ વીંટાળે છે, એટલે 4 સેમી ત્રિજ્યાવાળો શું છે? ચોરસ ડબ્બો, એની આસપાસ શું વીંટાળી છે? આ દોરી વીંટાળી છે। તો એ માટે જરૂરી દોરીની લંબાઈ કેટલી થાય? તમે સ્વાભાવિક છે કે આ શું છે? ચોરસ છે, તો ચોરસની પરિમિતિ બરાબર થાય, એટલે કે 4 ગુણ્યા લંબાઈ ચોરસની પરિમિતિ, એટલે 4 ગુણ્યા ચોરસની લંબાઈ કેટલી છે? 4, એટલે કે 16 સેન્ટીમીટર થાય। તો હવે તમે જોઈ શકો છો કે આ વર્તુળને ફરતે વીંટાળી હતી તે 25.12 લંબાઈ હતી, અને ચોરસ ડબ્બાની આસપાસ વીંટાળી તો 16 સેમી, એટલે દોરી આપણે શું કીધું છે કે વર્તુળમાંથી વીંટાળી અને અહીંયા વધી, તો દોરી વધી હશે તેની પાસે, કેમ કે પહેલાં વર્તુળ માટે 25.12 આવી, એટલે સ્વાભાવિક છે આના માટે કેટલી જોઈએ? 16, એટલે દોરી વધી। કેટલી વધી? તો સ્વાભાવિક છે કે 25.12 - 16 બરાબર 9.12 સેમી દોરી વધી હશે એવું કહેવાય। હવે આગળ નેક્સ્ટ દાખલો જોઈએ છીએ કે બાજુની આકૃતિમાં એક લંબચોરસ જમીન પરની લોનમાં, આ લંબચોરસ જમીન છે, 10 મીટર લંબાઈ અને 5 મીટર પહોળાઈવાળી શું છે? લંબચોરસ જમીનની લોનની મધ્યમાં, જુઓ આ લોન છે, એની મધ્યમાં ફૂલોનો એક શું છે? વર્તુળાકાર બાગ, ફૂલોનો એક વર્તુળાકાર શું છે? આ બાગ છે, એના શું છે? લોન છે, યાદ રાખજો, આ બાગ શું છે? લોન છે। તો એના ઉપરથી કેટલાક પ્રશ્નોના જવાબ આપવાનું કહ્યું છે કે બધી જમીનનું ક્ષેત્રફળ શોધો। તો અહીંયા બધી જમીનનું ક્ષેત્રફળ એટલે સ્વાભાવિક છે, ક્ષેત્રફળ એટલે રોકેલી જગ્યા, તો અહીંયા બધી જમીન એટલે અંદર બાગ પણ આવી જાય, બરાબર, સ્વાભાવિક છે। એ બધી જમીનનું ક્ષેત્રફળ, બાગ તો અંદર છે એટલે આપણે તો આ ગણવું પડે, તો આ શું છે? લંબચોરસ છે, એટલે બધી જમીનનું ક્ષેત્રફળ એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ, બધી જમીન શું છે? જમીન લંબચોરસ છે, એટલે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર 10 મીટર લંબાઈ છે, 5 મીટર પહોળાઈ છે, એટલે 50 મીટર સ્ક્વેર થાય। હવે બીજું શું કહ્યું છે? બાગનું ક્ષેત્રફળ શોધો। બાગ શું છે? વર્તુળાકાર છે, બાગનું તો લખ્યું જ છે કે ફૂલોના એક વર્તુળાકાર બાગ છે, તો એની ત્રિજ્યા આપેલ છે, એટલે બાગનું ક્ષેત્રફળ શું થાય? તો ત્રિજ્યા કેટલી છે? 2 મીટર, તો વર્તુળાકાર બાગનું ક્ષેત્રફળ બરાબર πr² બરાબર 3.14 પાય, અને ગુણ્યા 2નો સ્ક્વેર એટલે 4, 3.14 ગુણ્યા 4 એટલે 12.56 મીટર સ્ક્વેર થાય। હવે બીજું શું કહ્યું છે? બાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ, એટલે સ્વાભાવિક છે કે બાગ સિવાય જેટલા બાગ છે એ સિવાયનું હોય તો ક્ષેત્રફળ, તો તમારે આમાંથી
બાદ કરવું પડે, લંબચોરસના ક્ષેત્રફળમાંથી બાગનું ક્ષેત્રફળ બાદ કરવું પડે, એટલે આ જગ્યાનું શોધવાનું છે બાગ સિવાયની. આ બાગ છે, આ બાગ છે, બાગ સિવાયની જગ્યા કઈ થાય? આ બધી બાગની કોરેમોરે છે તે. એટલે આ લંબચોરસના ક્ષેત્રફળમાંથી બાગનું ક્ષેત્રફળ તમારે બાદ કરવું પડે. તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધી જ દીધું છે 50 મીટર સ્ક્વેર, અને વર્તુળાકાર બાગનું એ પણ શોધ્યું 12.56, એટલે જવાબ આવે આપણો 37.44 મીટર સ્ક્વેર. હવે ત્રીજું શું કહ્યું છે? બાગનું પરિઘ શોધો. બાગનું પરિઘ શોધો. તો બાગનું પરિઘ બરાબર, પરિઘનું સૂત્ર વાપરવું પડે 2πr બરાબર 2 × 3.14 ગુણ્યા 2 બરાબર થાય 4 અને ગુણ્યા 3.14 એટલે કે 12.56. જો 12.56 મીટર શું આવે? બાગનો પરિઘ. 12.56 મીટર શું આવે? બાગનો પરિઘ આવશે. અને જુઓ અહીંયા ક્ષેત્રફળનું પરિઘ બંને સરખા આવ્યા. કેમ કે r સ્ક્વેર છે ને આગળ 2 છે, 2 × 2 4 થાય, એટલે અહીંયા આવી પણ શકે એવું કશું નહીં. બાગનો પરિઘ અને ક્ષેત્રફળ સરખું આવ્યું. બરાબર. હવે દાખલા નંબર 10 છે. દાખલા નંબર 10 જુઓ ધ્યાનથી. એમાં બે દાખલા છે. નીચેની આકૃતિમાં છાयांकित ભાગનું ક્ષેત્રફળ શોધો. છાयांकित ભાગ એટલે આ જે ઘાટો કરેલ છે તેનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. તો સ્વાભાવિક છે બરાબર કે તમારે આખાનું ક્ષેત્રફળ શોધવું પડે, ABCD લંબચોરસનું, અને એમાંથી આનું ક્ષેત્રફળ બાદ કરો અને આનું ક્ષેત્રફળ બાદ કરો એટલે જવાબ મળી જાય. સ્વાભાવિક છે. તો આની લંબાઈ છે કેટલી? 18 સેન્ટીમીટર. 18 સેન્ટીમીટર આ લંબચોરસની, અને લંબાઈ કેટલી, પહોળાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર. હવે તમે જોશો તો આનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ વાત કરીએ આપણે કે આ શું છે? ત્રિકોણ છે. આ લંબચોરસ છે. છાयांकित ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ માઇનસ આ શું છે? ત્રિકોણ છે. ત્રિકોણ AEFનું ક્ષેત્રફળ. ત્રિકોણ AEFનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ FBCનું ક્ષેત્રફળ. એ રીતે આપણે શોધી શકીએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ તો તમે જાણો જ છો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. એ લખ્યું. ત્રિકોણ AEFનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ, અને ત્રિકોણ FBCનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયા પરનો વેધ. તો હવે તમે લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. અહીંયા તો લંબાઈ 10 છે, પહોળાઈ કેટલી છે? 18 છે. લંબાઈ 18 છે અને પહોળાઈ 10 છે. લંબાઈ 18 છે, પહોળાઈ કેટલી છે? 10 છે. હવે અહીંયા તમે જુઓ આ શું છે? ત્રિકોણ છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2. અહીંયા કેવો છે? કાટખૂણો છે. જુઓ કાટખૂણો છે. એ તમે ગમે તે બાજુને, એકને પાયો કહો તો બીજાને પાયા પરનો લંબ કહી શકો, કેમ કે કાટખૂણો છે. તમે જાણો જ છો કે લંબચોરસમાં ચારે ખૂણા કાટખૂણા હોય, એટલે આ કાટખૂણો છે. તો આપણે લખીએ 1/2 ગુણ્યા 10 એનો પાયો. તો આ 6 શું? આ કેટલી છે? 6. એની શું થઈ જાય? વેધ, એટલે પાયા પરનો વેધ માઇનસ 1/2 પાયો. તો આનો પાયો કેટલો થાય? 10. તો આ શું થાય? એની ઊંચાઈ થાય, વેધ 8 થાય. એટલે આ 18 ગુણ્યા 10 180. અહીંયા 10 × 6 = 60 / 2 એટલે 30. 10 × 8 = 18 માઇનસ 10 × 8 = 80. 10 × 8 = 80 / 2 એટલે 40. 180 માઇનસ 30 થાય 150 માઇનસ 40 બરાબર 110 સેન્ટીમીટર સ્ક્વેર. આપણું શું થઈ જાય? આનો જવાબ છાयांकित ભાગનું ક્ષેત્રફળ. હવે એ જ રીતે અહીંયા તમે જુઓ તો આ શું આપ્યું છે? જુઓ 10 સેમી 10 સેમી લખ્યું છે. આ શું છે? આકૃતિમાં 20 સેમી. એટલે ખબર પડી જાય કે આ શું છે? એક જાતનું ચોરસ છે. શું છે? ચોરસ છે. તો હવે આપણે છાयांकित ભાગનું આનું શોધવું છે. તો ચોરસનું આ PQRS ચોરસ કહીએ તો એના ક્ષેત્રફળમાંથી આ ચોરસનું PQT, બીજો ત્રિકોણ QRU અને ત્રિકોણ TSUનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. આ ચોરસ છે, એને ચારા ખૂણા કેવા હોય?
જ્યારે ખૂણા કાટખૂણા હોય, બરાબર। હવે જોઈએ શું કહેવા માગે છે આ, તો એમાં પણ આપણે લખીશું કે છાयांकित ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસ PQRSનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ PQTનું ક્ષેત્રફળ માઇનસ QRUનું ક્ષેત્રફળ માઇનસ TSUનું ક્ષેત્રફળ, આવું તમે લખી શકો। તો હવે એ પ્રમાણે લખ્યું તો હવે શું થાય જોઈએ। આ જુઓ, ચોરસનું ક્ષેત્રફળ શું છે? લંબાઈનો સ્ક્વેર, અને ત્રિકોણનું માટે બધું સરખું જ છે કે 1/2 પાયો ગુણ્યા વેધ, ત્રણેયમાં 3 ત્રિકોણ છે એટલે। તો આ લંબાઈ કેટલી થાય? એની 20 થાય, કેમ કે હવે ચોરસ છે, કેટલો છે જુઓ 20 છે, અહીંથી એરો ને અહીંયા બતાવેલ છે, તો એનું થાય 20નો સ્ક્વેર માઇનસ 1/2। હવે PQRS PQT માટે શું થાય? PQT આપણે આ ચોરસનું કહીએ છીએ, તો આ 10 છે, આ સામો 20 થશે, એક શું થાય એની પાયો, તો બીજું થાય એનો વેધ, તો 20 ગુણ્યા 10 થશે, કેમ કે આ 10 છે જુઓ અડદમાં બતાવેલ છે, અને અહીંથી એટલે ઓટોમેટિક શું થાય 10 થાય, એટલે 1/2 20 ગુણ્યા 10। એ જ રીતે બીજો ત્રિકોણ જુઓ તો એમાં પણ એવું જ છે, આ 20 છે અને આ કેટલું છે 10 છે, બરાબર। એટલે 1/2 પાયો ગુણ્યા વેધ માઇનસ બીજું શું છે, આ ત્રિકોણ છે TSU, તો આમાં 10 છે 10 છે પાયો અને વેધ, તો 1/2 10 ગુણ્યા 10। હવે તમે જોશો તો 20નો વર્ગ કેટલો થાય? 20 ગુણ્યા 20 એટલે 400 થાય। અહીંયા તો આ નીચે 2 છે, 2 દાન 20, તો 10 10 100 આવે, 1/2 આ જેવું છે આ એવું આ છે, એટલે આનો જવાબ પણ કેટલો આવશે? -100, અને આ 1/2 ગુણ્યા 10 એટલે 5, 5 2 50, તો 400 - 100 એટલે 300, એમાંથી પાછા 6 બાદ કર્યા, -50 બાદ કર્યા, તો આના થાય 200 અને -50 બરાબર 150 સેન્ટીમીટર સ્ક્વેર શું થઈ જાય? આપણો જવાબ થઈ જાય। હવે છેલ્લો દાખલો જોઈએ છીએ, ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો। આ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે, અને એમાં શું કહ્યું છે? આપેલ છે AC બરાબર 22 સેમી, એટલે કે આટલેથી આટલા સુધી AC બરાબર 22 સેમી, BM બરાબર 3, BM બરાબર 3 સેમી, અને DN આ એ કેટલા છે? 3 સેમી। પાછું આગળ લખ્યું છે જુઓ કે BM લંબ AC, BM લંબ છે AC ને, BM લંબ છે AC ને, અને DN આ DN લંબ છે AC, એટલે હવે તમે જોશો અહીંયા ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે અહીંયા 2 સરખા માપના ત્રિકોણ થાય છે, કેમ? આ ચતુષ્કોણ છે ને આમ બરાબર વચ્ચેથી ભાગ પડે છે, તો આ ત્રિકોણનું તમે ક્ષેત્રફળ શોધી કાઢો, ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ, આ શોધી કાઢો, બંનેનો સરવાળો કરો એટલે આપણો જવાબ આવી જાય। તો હવે અહીંયા ત્રિકોણ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ વત્તા ADCનું ક્ષેત્રફળ, એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ, તો 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ, તો બરાબર શું થાય? 1/2। આ એક ત્રિકોણ લઈએ છીએ ABC માટે, તો લખીએ પાયો કયો છે એનો? આ AC, અને એનો વેધ કયો છે? BM, AC પરનો વેધ BM વત્તા 1/2। હવે બીજો ચતુષ્કોણ ADC માટે શું છે? આ પાયો છે, એના પાયા પરનો શું છે? વેધ છે, તો આ AC ગુણ્યા DN લખી શકાય। તો હવે 1/2 ગુણ્યા AC તો કેટલું છે? 22, અને BM કેટલું આપેલ છે? 3 વત્તા 1/2 AC કેટલું છે? 22 ગુણ્યા DN કેટલું છે? 3, તો જવાબ થાય આપણો 22 તરી 66 ભાગ્યા 2 એટલે 33 થાય। એ જ રીતે અહીંયા 22 તરી 66 ભાગ્યા 2 33, એટલે 33 વત્તા 33 બરાબર 66 સેન્ટીમીટર સ્ક્વેર આપણું શું થઈ જાય? જવાબ થઈ
જાય. ઓકે, આ સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ અને બાકીના લેસનમાં આપેલા હોય દાખલા તમે જાતે ગણવાના રહેશે અને નેક્સ્ટ ટાઈમે પછી નવું ચેપ્ટર આપણે ચાલુ કરીશું, બીજગણિતીય પદાવલી. બરાબર? ઓકે.